રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રિપાખીયો જંગ જામ્યો છે। ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદાર, એક મહિલા અનામત અને 9 કારોબારી સમિતિના સભ્ય મળી કુલ 16 હોદ્દા માટે ચૂંટણી યોજાઈ છે। એક્ટિવ પેનલના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે નવા કોર્ટ બિલ્ડિંગમાં બાકી રહેતા કામોને પ્રાધાન્ય આપી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે। વકીલો માટે બિલ્ડિંગમાં વધુ 2 માળનું બાંધકામ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે। તેમજ સમરસ પેનલના પ્રમુખ પરેશ મારુએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ મને નથી લાગતો, માત્ર 2 જ પેનલ લાગે છે એટલે એમાં અમારી એક્ટિવ પેનલ છે એ 100% વિજય પ્રાપ્ત કરશે। એક્ટિવ પેનલનો એજન્ડા તો 7 વર્ષ થયા સતત કામ કરવું। જ્યારે આ કોર્ટ બિલ્ડિંગ સોંપવામાં આવી ત્યારે કાંઈ કરતાં કાંઈ હતું નહીં। ત્યાં નવી જૂની કોર્ટમાંથી અહીંયા ત્યાંનું સાહિત્ય લગભગ 20 કટારા અમે અહીંયા લઈ આવ્યા। ત્યાર પછી બધા બાર પેટા બારને રૂમ ફાળે, ક્રિમિનલ બાર છે, લેડી બાર છે, ક્લેમ બાર છે, બધાને રૂમ ફાળવ્યા। હવે જે બાકી છે, એક એટીએમ બાકી છે, એક પોસ્ટ ઓફિસ બાકી છે, એક મેડિકલનું બાકી છે, એ પણ અમે રજૂઆત કરેલી જ છે। મને એમ છે જાન્યુઆરી મહિનામાં થઈ જશે। બીજા નંબરમાં જે વકીલો માટેનું નવું સંકુલ બની રહ્યું બને છે એમાં 3 માળની જગ્યાએ 5 માળનું અમે હાઈકોર્ટને લેટર લખીને 5 માળનું મંજૂર કરાવેલ છે અને તેમાં પણ 2 માળની ગ્રાન્ટ આવી ગઈ છે। જાન્યુઆરી મહિનાથી બાંધકામ શરૂ થશે। અને ખાસ તો જો પ્રમુખ તરીકે હું આવ્યો તો એડવોકેટ પ્રોટેક્શન જે બિલ છે એ અમારી રાજકોટની આગળ નથી, આખા સૌરાષ્ટ્રને ભેગા લઈ અને એ મંજૂર કરવાના પ્રયાસો કરશું।